ચેમ્બર ઓફ કોમર્સના લેડીઝ વિંગે મુંબઈ સ્થિત નીતા મુકેશ અંબાણી આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરની મુલાકાત લીધી. લેડીઝ વિંગના સૌથી વધુ મહિલા સાહસિકોએ જીઓ વર્લ્ડ સેન્ટર અને સ્વદેશ સ્ટોર તથા મરીન ડ્રાઈવને બાંદ્રા વર્લી સી લિંક સાથે જોડતી ભારતની પ્રથમ સમુદ્રી ટનલની પણ મુલાકાત લીધી હતી. ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ મંત્રી નિખિલ મદ્રાસીના નેજા હેઠળ ચેમ્બરના લેડીઝ વિંગના ચેરપર્સન મનીષાબેન બોડાવાલા, કો ચેરપર્સન ગીતાબેન વખાસિયા, સેક્રેટરી પ્લવનમી દવે તથા સભ્યો મયુરીબેન મેવાવાલા અને અલ્પાબેન મદ્રાસી તેમજ ચેમ્બરની મહિલા કર્મચારીઓ સહિત 137 મહિલા સાહસિકોએ શુક્રવાર તારીખ 5 એપ્રિલ 2024ના રોજ મુંબઈ સ્થિત નીતા મુકેશ અંબાણી આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર, જીઓ વર્લ્ડ સેન્ટર અને મરીન ડ્રાઈવને બાંદ્રા વર્લી સી લિંક સાથે જોડતી ભારતની પ્રથમ સમુદ્રી ટનલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શહેરની જુદા જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલી ચેમ્બર ઓફ કોમર્સના લેડીઝ વિંગના સૌથી વધુ મહિલા સાહસિકો જોડાઈ હતી. નીતા મુકેશ અંબાણી આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોના પ્રદર્શન માટે 16,000 સ્ક્વેર ફૂટમાં 4 માળનું આર્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે, જેમાં તમામ એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરતની મહિલા ઉદ્યોગ સાહસિકોએ સેન્ટરની મુલાકાત દરમિયાન યાયોઈ કુસામા દ્વારા ડિઝાઇન કરાયેલા ઇન્ફિનિટી મિરર શો નિહાળ્યો હતો. સાથે જ સેન્ટરના આર્ટ હાઉસના આર્કિટેક્ચર પાવર ડાયનામિક્સને એમ્બેડ કરતી 3 ડાયમેન્શિયલ ડ્રોઈંગ વિશે માહિતી મેળવી હતી. લક્સ મીડિયા નિર્મિત ટેમ્પરલ યુનિવર્સ, જે 27 ઘડિયાળોનો સંગ્રહ છે અને આ ઘડિયાળોમાં શહેરના સમય નહીં પરંતુ ઘડિયાળના કાંટા કલાકોને બદલે લાગણીઓથી ચિહ્નિત કરવામાં આવ્યા હતા. નીતા મુકેશ અંબાણી આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરમાં સ્વદેશ સ્ટોર છે. આ સ્ટોરમાં ભારતીય કલાકારો અને ક્રાફ્ટ મેકર્સ દ્વારા બનાવવામાં આવેલા ઇન્ડિયન આર્ટ્સ, ક્રાફ્ટ્સ અને એથનિક પ્રોડક્ટ્સને પ્રદર્શિત કરવામાં આવે છે. લેડીઝ વિંગના મહિલા સભ્યોએ સ્વદેશ સ્ટોરની પણ મુલાકાત લીધી હતી.